દોસ્તો અત્યાર સુધીના સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ, આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને આ સમાચાર આવ્યા છે. શું દોસ્તો તમને ખબર છે આખરે ચૈતર વસાવાનો જેલવાસ શા માટે લંબાયો છે? શું તમને ખબર છે કે હવે આગળની સુનાવણી ક્યારે હાથ ધરવામાં આવી શકે છે? શું તમને ખબર છે કે ચૈતર વસાવા હવે ક્યારે જેલની બહાર આવશે? ન ખબર હોય તો આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આજે તમામ બાબતે વિગતે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અમે આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ તમારા માટે લાવતા રહીએ છીએ. સૌથી પહેલાં વાત કરીએ કે ડેડિયાપાડાના સમાચાર આવી રહ્યા છે. ચૈતર વસાવાના સમર્થકોમાં જ્યારે ભારે રોષનો માહોલ છે, એવા સમયે સૌ લોકો જ્યારે રસ્તા ઉપર ઉતર્યા હતા. આમ આદમી પાર્ટીનું મહાસંમેલન ડેડિયાપાડામાં આયોજિત થયું હતું, જેમાં પાર્ટીના મુખ્ય વડા એવા અરવિંદ કેજરીવાલ અને ભગવત માન ઉપસ્થિત રહ્યા હતા. અને આ સંમેલનમાં લાખો લોકોની જનમેદની તો ભેગી થઈ હતી. સૌ લોકોએ સંકલ્પ તો કરી લીધો કે ચૈતર વસાવાને અમારે સમર્થન આપીશું અને એમને બહાર લાવીશું. પણ હવે દોસ્તો, કોર્ટની સુનાવણીની શક્યતાઓ સેવાઈ રહી છે. જી હા દોસ્તો, અત્યાર સુધીના મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તારીખ 5 ઓગસ્ટ તારીખ નોટ કરી લેજો. સૌને સમાચાર આપી દઈએ કે 5 ઓગસ્ટના રોજ હાઈકોર્ટ દ્વારા મોટી સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે. કારણ કે જ્યારે 22 જુલાઈના રોજ સૌ લોકો એવું વિચારી રહ્યા હતા કે આજે સુનાવણી થશે, પરંતુ સુનાવણીની તારીખ લંબાવાઈ છે. આપણે જાણીએ છીએ ચૈતર વસાવાના સામા પક્ષે રહેલા જે વકીલ છે, સરકારી વકીલ, એમણે સમયની માગણી કરી, એટલા માટે મુદત કોર્ટ દ્વારા લંબાવાઈ અને હવે 5 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે. 5 ઓગસ્ટના રોજ સૌની નજર છે, ત્યાં સુધી ચૈતર વસાવાનો જેલવાસ લંબાઈ શકે છે. ત્યારે દોસ્તો, હવે સૌ લોકોની નજર જ્યારે એમના ઉપર હતી, હવે લોકો જે છે એમાં ઉગ્ર રોષનો માહોલ દિવસે ને દિવસે વધી રહ્યો છે. કારણ કે જ્યારથી ચૈતર વસાવાની ધરપકડ થઈ છે ત્યારથી લઈને લોકોમાં ઉગ્ર રોષનો માહોલ છે અને આ રોષ વધી રહ્યો છે. એવા સમયે ચૈતર વસાવાના સમર્થકો, એમના ચાહક મિત્રો, ડેડિયાપાડાની જનતા અને ચૈતર વસાવાનો સમાજ જે છે એમાં રોષનો માહોલ જ્યારે વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે નિર્ણય 5 ઓગસ્ટના રોજ છે. કારણ કે ચૈતર વસાવાએ ન્યાયની આ લડતને આગળ ચલાવી છે અને કહ્યું છે કે હવે હાઈકોર્ટના દરવાજા પણ અમે ખટખટાવીશું. અને હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા. હાઈકોર્ટે 5 ઓગસ્ટના રોજ સુનાવણીની તારીખ જાહેર કરી છે. ત્યારે સૌ લોકો હવે ચિંતામાં છે કે શું થશે, આખરે એમની જામીન અરજી મંજૂર થશે કે પછી ના મંજૂર થશે, એમનો જેલવાસ લંબાશે, શું આવશે ચુકાદો, એ તો હવે જાણવું રહ્યું. પણ દોસ્તો, એક બાદ એક આ ઘટનાના નવા વળાંકો સામે આવી રહ્યા છે. ત્યારે ચૈતર વસાવાની ધરપકડ બાદ લેવાયેલા નિર્ણયો વિશે આપનું શું કહેવું છે? આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો. તમારા દરેક ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા. તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલ.